તો આગળ વાત વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટર જમીન સુધારણામાં પાદરા ગંભીરા બ્રિજ ખાતે વૈકલ્પિક માર્ગ સાથે ફાયર વિભાગની બોટ મહીસાગર નદીના કિનારે મૂકવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જસપાલસિંહ મહેન્દ્રસિંહ પઢિયાર, પૂર્વ ધારાસભ્ય પાદરા દ્વારા વૈકલ્પિક માર્ગ તેમજ ફાયર વિભાગની બોટ મુજપુર પાસે મહીસાગર નદીના કિનારે મૂકવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જણાવાયું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પાદરાના ગંભીરા બ્રિજ ખાતે વૈકલ્પિક માર્ગ પસંદ કરવામાં આવ્યો નથી અને આ સાથે જ 3 ફેબ્રુઆરીના રોજ એક બોટ પાદરાના ગંભીરા નદી ખાતે અવરજવર કરવા દરમિયાન પલટી ખાઈ ગઈ હતી, જેને લઈને રજૂઆત કરવામાં આવી। ત્યાં સુવિધા કરી ફરી લાઈફ જેકેટ પણ આપવામાં આવે તેવી માંગ કરી છે। અગાઉ ગંભીરા મુજપુર બ્રિજ તૂટી જવા પામ્યો અને એ દુર્ઘટનામાં 22 કરતાં વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। ત્યારબાદ સતત વડોદરા જિલ્લા પંચાયતના સભ્યો હોય અમારા દ્વારા વારંવાર રજૂઆતો હતી કે વૈકલ્પિક માર્ગ ત્યાં વ્યવસ્થા કરવામાં આવે। તેવી રીતે સામે આણંદ જિલ્લામાંથી પણ કલેક્ટરશ્રીને અને તમામને જાણ કરવામાં આવી કે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ પોતાની જાતને વિકાસશીલ કહેનારા જે લોકો છે આજે 7 મહિના થઈ ગયા તેમ છતાં પણ વૈકલ્પિક માર્ગ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે અને જેના કારણે જ પોતાના જીવના જોખમે મજબૂરીમાં ત્યાં સ્થાનિક નાવિક દ્વારા લોકો અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે। ગઈકાલે એક દુર્ઘટના થતાં રહી ગઈ અને જે નાવ હતી એમાં 14 થી 15 કરતાં વધારે લોકો સવાર હતા, એ પલટી ખાઈ જવા પામી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા એમનો બચાવ કરવામાં આવ્યો તો લોકો જીવના જોખમે મજબૂરીમાં પોતાના કામ ધંધે આવવા માટે ત્યાં મજબૂર છે। માનનીય ઋષિકેશભાઈ જે તે વખતે કીધેલું કે 23 ગાડામાંથી બ્રિજના 22 ગાડા સારા છે, તો શાની રાહ જોઈ રહ્યા છે? હજુ 22 ગાડા સારા હોય તો વૈકલ્પિક માર્ગ બાઇકો અને 3 વ્હીલર માટે કેમ કરવામાં નથી આવતો? જેથી કરીને આજે અમે માનનીય કલેક્ટરશ્રી પાસે ત્યાં બોટની વ્યવસ્થા કરવામાં આવે, લાઈફ જેકેટની વ્યવસ્થા કરવામાં આવે અને વૈકલ્પિક માર્ગ તાત્કાલિક કરવામાં આવે એવી માંગ કરવા માટે આવ્યા છે। તો આજે ભાજપ સરકાર છે એ ભાજપ સરકાર કહે છે કે ભાઈ અમે કામદારોનું ખેડૂતોનું દરેકનું ધ્યાન રાખીએ છીએ, પણ તમે જોશો કે છેલ્લા 7 થી 8 મહિનાથી જે બ્રિજની દુર્ઘટના થઈ અને ઘણા કમનસીબ લોકો જેમાં એક્સપાયર થઈ ગયા અને એમને ભગવાન શાંતિ આપે આપણે આજે પણ પ્રાર્થના કરીએ આપણે। પણ ખાસ જે આ હોળી દુર્ઘટના છે અને હોળી દુર્ઘટનાના કારણે બધા જીવ બચ્યા છે ગઈકાલે, એટલે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ જ્યાં સુધી નવો બ્રિજ ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે આણંદથી ઘણા બધા છોકરાઓ કામદારો જે છે એ લોકો અહીંયા પાદરા તાલુકામાં નોકરી અર્થે આવે છે। સામાજિક જે પ્રસંગો હોય એ પ્રસંગોમાં પણ ઘણા લોકો અહીંયા આવતા હોય છે અને ઘણા ખેડૂત સમાજ પણ પોતાનો જે ખેડૂતનો પાક જે છે એ વેચાણ કરવા અર્થે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા હોય છે। તો આ જિલ્લાની જવાબદારી છે, સરકારની જવાબદારી છે, પણ સરકાર માત્ર ટેક્સ લેવામાં, જેમને જીએસટી લેવામાં, ઇન્કમ ટેક્સ લેવામાં અને મહેસૂલ લેવામાં જ રસ હોય છે, પરંતુ જે જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ એ આજ દિન સુધી